ભાવનગર શહેરમાં રહેતા આ મહિલા હસ્તકલાનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે. હાલમાં જોઈએ તો મહિલાઓ પોતાનો અલગ અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે. મહિલાઓ પોતાની અંદર રહેલ કળાનો ઉપયોગ કરીને પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે. જેમાં કેટલાક મહિલાઓ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ તૈયાર કરતા હોય છે, તો કેટલાક મહિલાઓ પેન્ટિંગ સહિતનો વ્યવસાય શરૂ કરી તેમાંથી સારી એવી આવક મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે. મારું નામ કૃષ્ણા કૃતાત ગોયલ છે. હું હાઉસ ઓફ આર્ટની ફાઉન્ડર છું. અમે લોકોએ 2022માં સ્ટાર્ટઅપ કર્યું. સ્ટાર્ટિંગમાં અમારી પાસે કોઈ ઓર્ડર્સ કે એવું કંઈ નહોતું, પણ બેઝિકલી મેં મારા ઘરેથી સ્ટાર્ટ કર્યું. પછી અમે અમારો જેમ જેમ ઓર્ડર્સ વધતો ગયો એવી રીતે અમે અમારો સ્ટુડિયો જે છે એ લખુબા હોલની પાછળ હાઉસ ઓફ આર્ટ કરીને અમારો સ્ટુડિયો સ્ટાર્ટ કર્યો છે. ત્યાં અલગ અલગ કસ્ટમાઇઝ બધા પેઇન્ટિંગ્સ પણ બનાવેલા છે. અને અમે બધા અલગ અલગ પેઇન્ટિંગ્સ તમારે સાઇઝ જે પણ સાઇઝ રિક્વાયર્ડ હોય એ સાઇઝમાં અમે પેઇન્ટિંગ પણ બનાવી આપીએ છીએ. પછી અલગ અલગ હેન્ડવર્ક પણ કરીએ છીએ. જેમ કે આ કેપ છે તો એમાં અમે કેપમાં હેન્ડવર્ક કરીને કંઈક ઇનોવેટિવ્સ બનાવીએ છીએ. પેનના પીસમાંથી અમે ફ્લાવર વાસ ને એ બધું પણ બનાવી આપીએ છીએ. પછી તમારે જે પણ સાઇઝમાં પેઇન્ટિંગ રિક્વાયર્ડ હોય, તમારે જેમ કે ડ્રોઈંગ હોલ છે તો ડ્રોઈંગ હોલના થીમ વાઇઝ અમે પેઇન્ટિંગ બનાવી આપીએ છીએ. પછી થ્રેડ વર્કમાંથી અમે બોટ ને એ બધું પણ બનાવી આપીએ છીએ. પછી અમે રિયલ શેલ છે એનો યુઝ કરીને નેકલેસ બનાવીએ છીએ. પછી એમાંથી એક સરસ મજાની ફ્રેમ પણ બનાવી આપીએ છીએ કે જેનાથી તમારા જે હોમ ડેકોર છે એ બહુ સરસ લાગે. પછી અમે કસ્ટમાઇઝ પેઇન્ટિંગ બનાવી આપીએ છીએ. પછી મહિને કેટલું પેન વેચાણ થાય છે તમારું? અમારે મહિને ઓર્ડર્સ ઉપર ડિપેન્ડ કરે કે ક્યારેક મહિનામાં કંઈ જ ન હોય ને ક્યારેક મહિને અમારે 1 લાખ જેટલું પણ થઈ જાય છે. ભાવનગર શહેરમાં રહેતા આ મહિલા, જેઓ હાલ હસ્તકલાનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે, તેની ખાસ માંગ પણ રહેલી છે. કૃષ્ણા કૃતાર્થ ગોહિલ, જેઓએ 2022માં પોતાનો આ વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ શરૂઆતમાં કોઈપણ પ્રકારનો ઓર્ડર ન હતો, પરંતુ પોતાના ઘરેથી જ આ વ્યવસાય શરૂ કર્યો હતો. લોકોએ ધીરે ધીરે મહિલાની અંદર રહેલ કળા જોઈ ધીરે ધીરે વસ્તુઓની માંગ વધી અને આજે મહિને 1 લાખ રૂપિયા સુધીનું પણ વેચાણ થઈ રહ્યું છે. હાલ તેઓ અલગ અલગ પ્રકારના કસ્ટમાઇઝ પેઇન્ટિંગ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે. મહિલા દ્વારા તૈયાર કરવામાં આવતી અલગ અલગ વસ્તુઓની ભાવનગર શહેર જ નહીં પરંતુ ભાવનગર શહેરની બહાર પણ ખાસ માંગ રહેલી છે.